ભારતીય જનતા પાર્ટીનો 11મો વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે આજે કમાટીબાગ ખાતે વનીકરણ ડ્રોન દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। આજરોજ કમાટીબાગ ગાર્ડન ખાતે ભારતીય જનતા પાર્ટીનો 11 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે આજે કમાટીબાગ ખાતે વનીકરણ ડ્રોન દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ દરમિયાન એસસી મોરચાના મહામંત્રી મનીષ કાપડિયા અને અનુસૂચિત જાતિ પ્રમુખ હર્ષદ પરમાર સાથે કારીગરીને લઈને તુતુમેમેના દ્રશ્યો જોવા મળ્યા હતા। જ્યારે આજે સંકલનનો અભાવ જોવા મળ્યો હતો। કારીગરીને લઈને આજે એકબીજા સામે તુતુમેમેના દ્રશ્યો સર્જાયા હતા। फूल लगाने नहीं कहतो फराज का नाम લઈ આવજો ટેબલો લઈ આવજો નહીં કહેતો બેથી વ્યવસ્થા ભાગરૂપે શું કરો આવી ગયા હોય ને તમે મને કહો તો પાછું મારે બહાર ધક્કો મહામંત્રી તમે કહો છો બીજા બધા નહીં આટલા બધા ના તું મેં કોઈ અમારે એવો કોઈ વિષય નથી। સાથે કામગીરીમાં એવું છે કે કામગીરીમાં અમારે શું હોય છે કે બધાને વહેંચણી કરીને સાથે કામગીરી કરતા હોય છે। હું જાતે એઝ અ મહામંત્રી તરીકે એમણે મને કહ્યું હતું તો મારો વિષય એવો હતો કે દરેકને સરખી રીતે કામ સોંપવું એમ કે એક મહામંત્રી બે મહામંત્રી છે અમે લોકો સાથે સભ્યની ટીમ છે અમારી દરેકને કામગીરી પોતપોતાની રીતે સોંપવી જોઈએ બસ એટલું જ કહેવું છે। ના કોઈ એવો કોઈ વિષય બન્યો નથી કોઈ ગાળાગાળી થઈ નથી અને મોરચાની ટીમ રીતે અમે અમારી રીતે સારી રીતના કામ કરીએ છીએ। સંકલનનો અભાવ તો હવે તો પ્રમુખશ્રીને સમજવું જોઈએ। અમે તો આટલા વર્ષોથી કામ કરતા છે એટલે અમને તો જે અનુભવ છે પ્રમાણે અમે ટીમ સાથે લઈને કામ કરીએ કરતા જ હોય છે। સંકલનના અનુભવ હર્ષદભાઈને સંકલનનો તો કદાચ અનુભવ ના હોય તો એ એમની રીતે પ્રમુખ શ્રી હર્ષદભાઈ છે અમારે ના પહેલેથી જ કોઈ કામગીરી નથી આ સોંપવામાં આવતી એઝ એ મહામંત્રી તરીકે જ દરેક સૂચના મને જ મળતી હોય છે પણ બીજા બધા બી હોદ્દેદાર છે એમને એમના હોદ્દા પ્રમાણે કામ સોંપવું જોઈએ મારી એક એમનો આગ્રહ હતો।